હાલ ઉત્તરાયણને લઈ એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। ઉત્તરાયણમાં હજુ 1 મહિનો બાકી છે અને પતંગ રસિયાઓએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે સુરતથી એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। શહેરના સાતવલ્લા બ્રિજ પર પતંગની દોરીએ મોપેડ સવાર યુવકનું ગળું કાપી નાખ્યું હતું। યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગત સાંજે બનેલી આ ઘટના બાદ યુવકને નજીકના દવાખાને પ્રાથમિક સારવાર અપાઈ હતી। ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાયો હતો। જોકે ગળાના ભાગ પર ગંભીર રીતે પતંગની દોરી વાગી હતી અને તેની હાલત બગડતા તેને આજે ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ માટે ખસેડવામાં આવ્યો હતો। પીડિત મોહન ભીમરાવ સાતપુતે કહ્યું કે તેઓ નવા ગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શોરૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે। તેમણે કહ્યું કે નવસારીથી નવાગામ જતો હતો। નજર સામે સાતવલ્લા બ્રિજ પર પતંગની દોરી દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો। યુવાનના ગળાના ભાગ પર 5 સેન્ટીમીટર લાંબો ચીરો છે, પરંતુ ઘા ઊંડો ન હોવાથી તેનો જીવ બચી ગયો હતો। તો મિત્રો, હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।